નમસ્તે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં કોર્સ 5 બ સંસ્કૃતની અંદર એકમ 1માં સંસ્કૃત સાહિત્ય વિશે માહિતી મેળવી હતી. આજે આપણે આ એકમ 1ના ભાગ 4ની અંદર સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, આ સંસ્કૃત એ આર્ય ભાષા છે. તો આપણી આ ભારતીય આર્ય ભાષા સંસ્કૃત ભાષાનું પ્રાચીનતમ રૂપ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદને સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. ધ્યાન આપો મિત્રો, ઋગ્વેદને સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ એ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે, જેની રચના આશરે લગભગ 4000 વર્ષ પહેલાં થયેલી મનાય છે. ક્યારે થઈ હતી એની રચના? લગભગ 4000 વર્ષ પહેલાં થયેલી હતી. આ સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ વેદ, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદોની ભાષા તરીકે થઈ હશે. શાના માટે થઈ હશે? તો કે વેદ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોની ભાષા તરીકે થઈ હશે. બાદમાં રામાયણ, મહાભારત, સૂત્ર ગ્રંથો અને સાહિત્ય તરીકે આગળ વધતા એ ભાષા ભૂમિકા પાણિનીએ વ્યાકરણથી બાંધી લીધી. શું થયું? રામાયણ, મહાભારત, સૂત્ર ગ્રંથો અને સાહિત્ય તરીકે આગળ વધતા આ ભાષાને કવિ પાણિનીએ એને વ્યાકરણથી બાંધી લીધી. પાણિનીએ પોતાના અષ્ટાધ્યાયી વ્યાકરણ સૂત્રોમાં સાહિત્યિક સંસ્કૃત ભાષાને લોકભાષા કહી છે. બરાબર? આ પણ પ્રશ્ન પૂછાય કે પાણિનીએ અષ્ટાધ્યાયીમાં સંસ્કૃત ભાષાને કેવી કહી છે? ધ્યાન આપો મિત્રો, પાણિનીએ અષ્ટાધ્યાયીમાં સંસ્કૃત ભાષાને કેવી કહી છે? તો કે પાણિનીએ અષ્ટાધ્યાયી વ્યાકરણ સૂત્રોમાં સાહિત્યિક સંસ્કૃત ભાષાને લોકભાષા કહી છે. બીજો પણ પ્રશ્ન પૂછાય કે પાણિનીના વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? અથવા પાણિનીના વ્યાકરણ ગ્રંથનું નામ આપો. તો પાણિનીના વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? અષ્ટાધ્યાયી. મિત્રો, આ નાની બાબતમાંથી 1 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે, એટલે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. તો આ પાણિનીએ પોતાના અષ્ટાધ્યાયી વ્યાકરણ સૂત્રની અંદર સંસ્કૃત ભાષાને લોકભાષા કહી છે. સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ વાલ્મીકીએ રામાયણ સુંદરકાંડમાં વાચમ યોદાહરિષ્યામિ માનુષીમિહિ સંસ્કૃતામ. ધ્યાન આપો, પ્રશ્ન પૂછાય કે સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ રામાયણના કયા કાંડમાં થયેલો છે? બરાબર? તો સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ રામાયણના સુંદરકાંડમાં થયેલો છે. ઉપરાંત ભરતના નાટ્યશાસ્ત્રમાં સંસ્કૃત પ્રાકૃતમ એવ પાઠ્યમ પ્રયુજ્યતે સ્વરૂપે જોવા મળે છે. આ પણ પ્રશ્ન પૂછાય કે નાટ્યશાસ્ત્રના લેખક કોણ છે? તો કે ભરત. ભરતે પોતાના નાટ્યશાસ્ત્રમાં સંસ્કૃત ભાષા વિશે શું કહ્યું છે? તો કે સંસ્કૃતમ પ્રાકૃતમ એવમ પાઠ્યમ પ્રયુજ્યતે સ્વરૂપે જોવા મળે છે. આથી સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષા સૌથી પ્રાચીનતમ ભાષા છે એમ કહી શકાય. મિત્રો, હવે આપણે સંસ્કૃત સાહિત્યકારોનો પરિચય મેળવીએ, જેમાં સૌથી પહેલાં જોઈએ આર્યભટ્ટ. આર્યભટ્ટ ઈસવીસન પૂર્વે 476માં જન્મેલા આર્યભટ્ટ ભારતના પ્રથમ ગણી શકાય તેવા ગણિતશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી હતા. બરાબર? આર્યભટ્ટ ગણિતશાસ્ત્રી પણ હતા અને જ્યોતિષશાસ્ત્રી પણ હતા. પૃથ્વી ગોળ છે, તે પોતાની ધરી પર ફરે છે અને તે સૂર્યની આસપાસ ફરે છે, એવું કોણે સાબિત કરી બતાવ્યું છે? આર્યભટ્ટે. તેવું આર્ય સિદ્ધાંત અને આર્યભટ્ટીય ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રશ્ન પૂછાય કે શેમાં દર્શાવવામાં આવ્યું છે? બરાબર? તો આર્ય સિદ્ધાંત અને આર્યભટ્ટીય ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે કે પૃથ્વી ગોળ છે, તે પોતાની ધરી પર ફરે છે અને તે સૂર્યની આસપાસ ફરે છે. આમ આર્યભટ્ટ દ્વારા રચિત આર્યભટ્ટીય નામક ગ્રંથમાં 4 ખંડો છે. કેટલા ખંડોમાં વિભાજિત થયો આ આર્યભટ્ટ ખંડ? 4 ખંડની અંદર વિભાજિત થયો છે.
જે પૈકી પ્રથમ ખંડ જે છે એ પ્રથમ ખંડમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કે એ પ્રથમ ખંડની અંદર સંજ્ઞાઓને અક્ષરો દ્વારા વ્યક્ત કરવાની સંકેત લિપિ આપી છે. શું આપ્યું છે? એમાં જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓને અક્ષર દ્વારા વ્યક્ત કરવાની સંકેત લિપિ આ પ્રથમ ખંડમાં આપી છે. જ્યારે બીજા ખંડની અંદર વર્ગમૂળ, ઘનમૂળ, ક્ષેત્રફળ વગેરે શોધવાના સૂત્રો આપ્યા છે. મિત્ર, પ્રશ્ન પૂછાય, આર્યભટ્ટે અથવા તો વર્ગમૂળ, ઘનમૂળ, ક્ષેત્રફળ શોધવાના સૂત્ર કોણે આપ્યા? તો કે આર્યભટ્ટે. આ આર્યભટ્ટીય નામક ગ્રંથના ત્રીજા ખંડની અંદર સૌર વર્ષ, ચંદ્રમાસ, નક્ષત્રમાસ, અધિમાસ તથા ગ્રહોના સ્થાનને લગતી બાબતોની ચર્ચા પણ આ ત્રીજા ખંડની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ ચોથો જે ખંડ છે એ ચોથા ખંડમાં ધ્રુવવૃત્ત અને ક્ષિતિજ વગેરેને લગતી બાબતો દર્શાવવામાં આવી છે. આમ આ 4 ખંડો અને કુલ 121 શ્લોકોમાં ગણિતના વિવિધ નિયમોને સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. મિત્રો, અહીં મારી સ્પેલિંગ મિસ્ટેક થઈ છે. કુલ 121 શ્લોકોની અંદર, લોકો નથી, બરાબર? જરા સમજજો, સોરી. 121 શ્લોકોમાં ગણિતના વિવિધ નિયમોને સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. આર્યભટ્ટે વર્તુળની રચના, જીવા, ત્રિભુજનું ક્ષેત્રફળ, વ્યાસ, ત્રિજ્યા વગેરેની પણ વિશદ સમજ આપી છે. સાથે સાથે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી 1 થી 10 સુધીની સંખ્યા પણ આપી છે. આ પણ પ્રશ્ન પૂછાય, શૂન્યની શોધ કોણે કરી? હે ને? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, જનરલ નોલેજમાં પ્રશ્ન પૂછાય. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી અને 1 થી 10 સુધીની સંખ્યા પણ તેમણે જ આપી છે. તેમણે આપેલ સૂત્રોથી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ચોક્કસ અંતર પણ જાણી શકાય છે. આર્યભટ્ટે પોતાના સમયમાં સૂર્યમાં કાળા ડાઘ છે, અન્ય ગ્રહોને પોતાનો પ્રકાશ નથી અને તે સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે તેવું પણ પ્રતિપાદિત કર્યું. સાથે સાથે શનિના 7 ઉપગ્રહ છે એવી સૌપ્રથમ શોધ પણ આર્યભટ્ટે જ કરી. દિવસ રાતનો ચોક્કસ સમયગાળો, ઋતુઓની સમય અવધિ, સપ્તાહના 7 દિન અને આ 7 દિનના નામ સૌપ્રથમ આ વિશ્વને કોણે આપ્યા? તો કે આર્યભટ્ટે. આપણા જે સપ્તાહના 7 દિનો છે એના જે નામ છે, સોમવાર, મંગળવાર, બુધવાર, આ વારોના જે નામ છે કોણે આપ્યા? આર્યભટ્ટે સૌપ્રથમ વિશ્વને આપ્યા, જે આજ દિન સુધી સમગ્ર વિશ્વની તમામ સંસ્કૃતિઓ અને ધર્મોએ કોઈ પણ પ્રકારના ફેરફાર વિના સ્વીકાર્યા છે, જેનો પ્રભાવ હિન્દુ ધર્મના પંચાંગ પર જોવા મળે છે. ચંદ્ર અને સૂર્યગ્રહણ ક્યારે થશે અને હવે કેટલા વર્ષો પછી થશે તેનો ચોક્કસ સમય બતાવતા સૂત્રો પણ તેમણે શોધ્યા. ગણિતમાં ત્રિકોણમિતિ એ આર્યભટ્ટની જ બહુમૂલ્ય શોધ છે, જેના આધારે તમામ પ્રકારના નિર્માણ કાર્યો થાય છે. આ મહાન ગણિતશાસ્ત્રીના સન્માનમાં તેના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખ્યું હતું. બરાબર, ધ્યાન આપજો. ગણિતશાસ્ત્રીના સન્માનમાં તેનું પ્રથમ જે ઉપગ્રહ છે એનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા સાહિત્યકારની વાત કરીએ તો કે વરાહમિહિર. આ વરાહમિહિર એક પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી હતા. એમનો સમયગાળો લગભગ ઈસવીસન 499 હતો. તેમના પ્રયત્નોએ જ જ્યોતિષને એક વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું. જ્યોતિષશાસ્ત્રમાં ગાણિતિક ગણનના સંકલન કર્યું અને ગાણિતિક જ્યોતિષ નામની શાખાની સ્થાપના પણ આ વરાહમિહિરે કરી. તેમણે એ પ્રતિપાદિત કરી બતાવ્યું કે પૃથ્વી ગોળ છે અને પૃથ્વીની વસ્તુઓને કોઈ આકર્ષણ શક્તિ પોતાની તરફ ખેંચી રાખે છે. આ એમણે પ્રતિપાદિત કરી બતાવ્યું, જેને બાદમાં આપણે ગુરુત્વાકર્ષણ બળનું નામ આપવામાં આવ્યું. પૃથ્વી સૂર્યની આસપાસ 365.2563 દિવસમાં એક ચક્ર પૂરું કરે છે એવું બતાવનાર વરાહમિહિર હતા. આ માહિતીઓ પરથી કહી શકાય કે ખગોળ અને ભૂગોળ વિષયક ભારતીય ચિંતનનું ઊંડાણ જણાય આવે. પૃથ્વી ગોળ છે તેવું કહેનાર
કોપરનિકસ લગભગ સમયગાળો 1473 અને ગેલેલિયો એનો સમયગાળો છે લગભગ 1564ના જન્મ પહેલાં ભારતીય ખગોળશાસ્ત્ર વિકસી ચૂક્યું હતું. હે ને, આ ચર્ચા ઉપરથી સાબિત થઈ શકે કે કોપરનિકસ અને ગેલેલિયો પહેલાં ભારતીય ખગોળશાસ્ત્ર વિકસી ચૂક્યું હતું. તારાઓ અને ગ્રહો વિશેની સૂક્ષ્મ માહિતી સંસ્કૃતના ગ્રંથોમાં મળી રહે છે. આજે પણ મિત્રો ખગોળ વૈજ્ઞાનિકો માટે સંસ્કૃતના ગ્રંથો જે છે એ મિત્રો. હવે આગળના સાહિત્યકાર છે ભાસ્કરાચાર્ય. આ ભાસ્કરાચાર્ય દ્વારા રચિત લીલાવતી ગણિતશાસ્ત્ર માટે ઉપયોગી ગ્રંથ છે. મિત્રો, જનરલ નોલેજમાં પણ પ્રશ્ન પૂછાય, પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય કે ગણિતશાસ્ત્રનો ગ્રંથ કયો છે, તો લીલાવતી એ ગણિતશાસ્ત્ર માટે એકદમ ઉપયોગી ગ્રંથ છે. ભાસ્કરાચાર્યના મહાન ગ્રંથ સિદ્ધાંત શિરોમણીની રચના ઈસવીસન 1150માં થઈ હતી. ધ્યાન આપો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. મહાન ગ્રંથ સિદ્ધાંત શિરોમણીની રચના ક્યારે થઈ હતી, તો કે લગભગ ઈસવીસન 1150માં થઈ હતી. આ ગ્રંથોમાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તેને કારણે રાત દિવસ થાય છે એવું દર્શાવાયું છે. સિદ્ધાંત શિરોમણીમાં બીજગણિતનો અલગ વિભાગ આપવામાં આવ્યો છે. શૂન્યની સંકલ્પનાએ ભાસ્કરાચાર્યએ ખૂબ સરળ રીતે સમજાવી છે. આ શૂન્યની જે સંકલ્પના છે એ સંકલ્પનાને ભાસ્કરાચાર્યએ ખૂબ સરળ રીતે સમજાવી છે. શૂન્યમાં કંઈ ઉમેરો કે શૂન્ય કોઈ સંખ્યામાંથી બાદ કરો તો પરિણામ શૂન્ય જ રહેશે. કંઈ ઉમેરો અથવા તો કંઈ બાદ કરો તો પરિણામ શૂન્ય જ રહેશે. શૂન્યમાંથી ધન રાશિ બાદ કરવાથી ઋણ રાશિ મળશે. 12મી સદીના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે પાઈનું મૂલ્ય 22/7 અને 3.14 બતાવ્યું. ભાસ્કરાચાર્ય તેમના સૂર્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં ગુરુત્વાકર્ષણ બળ વિશે પણ વાત કરી ગણિતના અનંતનો ખ્યાલ આપ્યો છે. મિત્રો, વિશ્વના અન્ય દેશો પાસે ગણિત ક્ષેત્રે આટલો ભવ્ય વારસો જોવા મળતો નથી. આ સમગ્ર વારસો સંસ્કૃત ભાષાના ગ્રંથોમાં સચવાયેલો છે. આ વારસાનું મહત્ત્વ વિશેષ એટલા માટે છે કે જ્યારે અન્ય દેશો ગણિતશાસ્ત્રમાં પગરવ માંડતા હતા ત્યારે ભારત વર્ષ જે છે એ બીજગણિત અને ભૂમિતિના કોયડાઓ ઉકેલવામાં નિષ્ણાંત બની ચૂક્યું હતું. આ ઉપરથી ખ્યાલ આવી જાય આપણને કે આપણો ભારત દેશ કેટલો આગળ છે, આપણો ભારત વર્ષ કેટલો આગળ છે અન્ય દેશો કરતાં. આપણો ભારત દેશ મહાન છે. તો મિત્રો, હવે બાકીના જે સાહિત્યકારો છે એના વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયો દ્વારા મેળવીશું.